નમો અનંત સ્વરૂપાય નમો સંખ્ય પ્રમૂર્તયે નમો યુગલ રૂપાય નમો શ્રી પરમાત્મને નમો શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ નમઃ ત્રિકંબરા લક્ષ્મી ગોપાલ જનુષે નમઃ નમો નાથાધિનાથાય નમો કાંત કૃપાલવે નમો ધર્માધિગોત્રે તે બાલકૃષ્ણાય તે નમઃ નમો ધર્માધિગોત્રે શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા. આ પૃથ્વી ઉપર ધામમાં અવતાર ધારણ કરી દેવાળી કુળમાં પટેલ કુળમાં એને આખા વિશ્વની અંદર મોટામાં મોટો ગ્રંથ લખ્યો. એનું નામ છે શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા. એવા દિવ્ય ગ્રંથો 57 સંસ્કૃત ભાષામાં લખ્યા. આજ દિવસ સુધી કોઈ વ્યાસજીએ પણ આટલા શાસ્ત્રો લખ્યા નથી. ઘણા અવતાર વ્યાસજીના થયા. 32 વખત પૃથ્વી ઉપર વ્યાસજી રૂપે ભગવાન આવ્યો. વ્યાસ રૂપ ધારણ કરે ત્યારે શાસ્ત્રનો ઉપદેશ આપે, જ્ઞાન આપે અને અજ્ઞાન દૂર કરે. શાસ્ત્રો રચી બધાને ધર્મ આપે યુગે યુગે. ત્યારે હથિયાર નહીં, માળા. ભક્તિ કરો, ભક્તિ કરો તો મુક્તિ મળશે. રાજાનું રૂપ ધરે તો બધું કરે, બધી કળાઓ વાપરે, પણ સંત સ્વરૂપ છે ને ભગવાનનું દયાળુ મૂર્તિ. દયાના સાગર. ગમે એવું પાપી જીવાતમાં હોય, વાલિયા લૂંટારા જેવો હોય, તો ભગવાનને શરણે જાય, ગુરુને શરણે જાય, સંતને શરણે જાય તો પાવન બની જાય. યોગ, ભગવાનનો યોગ, સંતનો યોગ. આખી કાશી નગરીનું પાણી ગંગા નદીમાં જાય. કાશીની નગરીનું ગટરનું પાણી ગંગા નદીમાં જાય. આજે પણ જાય. આપણે એ લોટા ભરી આવી. હું કે ભગવાન કે છે ગંગાના જળમાં એ ભલે ખરાબ પાણી ગયું પણ ગંગા એને તરત પાવન કરી હતી. ગંગ સમાન. એના કોઈ દોષ રહેતા નથી. ગંગાજી એને પાવન કરી હતી. બધું ગંગાજળ સમાન થઈ જાય. એ ભગવાનના સંતો એવા દયાળુ છે. ગમે એવા પાપી હોય, ગમે એવા ખરાબ પૂર્વ કર્મો હોય, તો ભગવાન કે સંતોને ચરણે જાય અને ભક્તિ કરવા માંડે તો ભગવાન કે આ જન્મમાં ઉગડી જાય, એનો ઉદ્ધાર થઈ જાય. શાસ્ત્રોમાં ઘણી કથાઓ લખાણી છે. ભગવાનના યોગે, ગુરુના યોગે અનેક જીવાત્માઓ મોક્ષને પામ્યા. નારદજીની આપણે વાત કરી. ક્યાં ગયા? નારદજીને ઋષિ મુનિઓએ પૂછ્યું કે તમે આ ભગવાનનું મન કહેવાય ગયા, એવું બધું તમે શું તપ કર્યું, જપ કર્યું? નારદજી ભગવાનનું મન કહેવાય કે નારદજી પોતે કહે કે મારા માતા પિતા હતા. એ જે હવન હોમ થાય ને, આપણે કેમ લગ્ન પ્રસંગ થાય, હવન હોમ થાય, તે વાસણ ઉટકવા માટે કોણ આવે? મજૂર લોકો આવે ને. એમ નારદજી કહે છે હું તો દાસી પુત્ર હતો,
મારા મમ્મી બધા વાસણ ઉટકતા ત્યારે સંતોની જે થાળી ઉપાડે અને એમાં વધેલું વેઠું હોય ને અનાજ અન્ન એ કે મારી માં મને કહેતા આ ખા આ કાંઈ ખારું થાય સંતોની હેઠું પ્રસાદ ઋષિ મુનિઓનું હેઠું હેઠું જમવાથી નારદજી ને ભગવાનનું મન કહેવાય ભક્તિ વધતી ગઈ ભક્તિ ક્યાંથી ક્યાં વાત થઈ ગઈ नारदजी की जात न जानू दासी पुत्र जग जाने रे हरि भजीने हरिनु मन रे केवाणा वेद पुराण वखाणे रे हरिने भजता सौ मोटप पामे हरिने भजता सौ मोटप पामे जन्म मरण ना दुख जाय रे हरि भजता सौ मोटप पामे શાસ્ત્રોમાં લખાય અમર પદને પામી ગયા એમ આ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ આપણા પટેલ પરિવાર દેવાણી કુળમાં જેને અવતાર ધારણ કર્યો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામથી આ જગતમાં આવ્યા બધાય અવતારોને પોતાના સ્વરૂપમાં દેખાડ્યા બધાય અવતારોને પોતાના સ્વરૂપમાં દર્શન આપ્યા ભક્તોને ત્યારે તો વાત સમજાણી કે અવતારી નારાયણ આવ્યા છે બધાય અવતારો જેને ધારણ કર્યા છે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં પોતે આવ્યા ખૂબ આપણા પર કૃપા કરી છે પાંચમો વેદ એટલે લક્ષ્મીનારાયણ સંહિતા જે આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ સતયુગની અંદર ધર્મશાસ્ત્ર ઘણા છે આ ગ્રંથ આ પાંચમો વેદ છે બહુ મોટો ગ્રંથ આવડો મોટો ગ્રંથ એનો ગુજરાતી ગ્રંથ કેવો થાય ગુજરાતી કોઈ કરીએ કેમ નથી ઘણા જગ્યાએ મોકલે અમારું કામ નથી એટલા ઊંચા શબ્દો મારા જે વાપરા છે પટેલની ઘરે અવતારે એવા મોટા શાસ્ત્રો લખ્યા એટલે કાન પકડી ગયા વિશ્વના વિદ્વાનો કહે ખેડૂતોના દીકરા સભા જીતાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્ય આપણે તો પેલા જન્મથી નહીં હોય અંગ્રેજ સરકાર હતી કાશીમાં બહુ મોટી સભા થતી કાશી વિશ્વેશ્વર મહાદેવના મેદાનમાં કાશીના બ્રાહ્મણો પંડિતો આખા ભારતના વિદ્વાનો ધર્મના આચાર્યો ભેગા થતા જેટલી જેટલી એ સભાઓ થઈને ભગત આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના કુકાવાના મહારાજ અનાદિ કૃષ્ણ નારાયણ એનો વિજય છે એટલે વિદ્વાનો કહે છે આ કેવા મહારાજ છે કોઈ દિવસ એક સભા આપણે જીતવા દેતા નથી ખેડૂતના દીકરા પટેલના દીકરા અને સામે હજારો હજારો બ્રાહ્મણો વિચાર કરો બહારને કોઈ જીતી રહ્યો શું ભગવાનને કોઈ જીતીએ સ્વયં આવ્યા તો સ્વયં ભગવાન તો રાજા થાય ખેડૂત થાય પટેલ થાય બ્રાહ્મણ થાય યાદવ કુળમાં અવતાર ધારણ કરે ક્ષત્રિય કુળમાં અવતાર લઈએ જેવું જેવું કામ હોય અવતાર લઈએ પણ એ તો એક જ છે અત્યારે આપણા પટેલ કુળ ઉપર દયા કરી સમાજની વાત એટલી છે કે જ્યારે જ્યારે આવે છે ત્યારે એનું જેને ભજન કર્યું પૂજન કર્યું એને ઓળખા એનું પરમ પરિણામ એને જપ તપ તીરથ કાંઈ કરવું બાકી રહેતું નથી કેમ તો કે એ સાક્ષાત ભગવાનના ચરણમાં તો બધા 68 તીરથ છે બધા દેવી દેવતાઓ બધા એને ભજે છે એની આજ્ઞામાં રહે છે બ્રહ્માંડો બધા સૂર્ય ચંદ્ર બધા દેવી દેવતાઓ એ આવે સ્વયં આપણે સાક્ષાત મળ્યા ઓળખાણ થઈ એથી મોટી વાત એક છે હનુમાનજી મહારાજ ભગવાન રામ મળ્યા પછી એને બીજું ભજન કરવાનું આવે કે જ્યાં રામ કથા હોય મારી હાજરી બોલો માગી લીધું ભગવાન પાસે તમારા ગુણ ચરિત્ર ગાવા છે ને સાંભળવા એમાં મજા છે એમાં આનંદ છે એવો બીજા આનંદ નથી એટલે હનુમાનજી મહારાજ માગ્યું એટલે
મોટા ભક્તો કે હનુમાનજીને પૂછો તો રામનો મહિમા શું બતાવે, આ ગોપીઓને પૂછો તો બતાવે કૃષ્ણનો મહિમા શું, કૃષ્ણ કોણ. આ પરમહંસો સંતોને પૂછો તો બતાવે કે આ ઘનશ્યામ મહારાજ કોણ હતા ખરેખર. અને અત્યારે શરણાગતિ મંડળને પૂછો તો એ બતાવે કે અનાદિ કૃષ્ણ કોણ હતા. જેને જેવા જેવા જાણ્યા હોય, અનુભવ થયો હોય, એ બધી વાત કરે. જગતની દ્રષ્ટિમાં શું મોટા સંત હતા, મોટા વિદ્વાન હતા, બહુ ભણેલા હતા, પણ એના હાથમાં પગમાં 37 ચિહ્નો હતા પગમાં. અમે પોતે જોયા છે. હથેળીમાં ધનુષબાણ, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, કળશ બધા ચડી વળી. શાસ્ત્રો પ્રમાણે સાક્ષાત ભગવાન આવ્યા. એટલે ભગવાન કે અનુસંધાન આપણે રાખવાનું છે. એ હનુમાનજી મહારાજે રામનું ભજન કર્યું છે, ગોપીએ કૃષ્ણ ભગવાનનું ભજન કર્યું છે. એમ જેને જેને જે સમય ભગવાન મળ્યા છે ને એની ભક્તિ કરી. એ ભક્તિ બધાથી મોટી. સંતો લખી ગયા ભક્તિ ભક્તિ સહુ કહે, પણ ભક્તિ માં બહુ ભેદ. ભક્તિ પ્રગટ ભગવાનની, એને વંદે ચારે વેદ. ભક્તિ પ્રગટ ભગવાનની, એને વંદે ચારે વેદ. ચારે વેદ જેને વંદન કરે કે આવા કૃષ્ણ તમને મળે ને તે પકડી રાખજો. એમ આખું ભાગવત સાર બતાવે છે કે ગોપીઓને કૃષ્ણ મળ્યા, એમ તમને જેવી કાનૂનો મળી જાય ને તો પકડી રાખો. શરણાગતિ મંડળને ભગવાને પરમ પ્રાપ્તિ આપી, ઓળખાણ આપી, પોતાનું સ્વરૂપ સમજાવ્યું. રામ રૂપે, કૃષ્ણ રૂપે, ઘનશ્યામ મહારાજ રૂપે, દત્તાત્રેય રૂપે, વામન સ્વરૂપે કેટલા દર્શન આપ્યા ભક્તો. એ કઈ સાધુ મહારાજનું કામ નથી. સાધુ કેટલાય છે, 3 લાખ સાધુ છે અત્યારે. એને કે ભાઈ રામ રૂપે દર્શન દો, છે તાકાત કોઈ? ભગવાન સિવાય ભગવાન પણ કોઈ ભગવાનનું સ્વરૂપ કોઈ ધારણ કરી લો, કોઈ તાકાત નથી. સ્વયં ભગવાન આવ્યો હોય એ પોતે રામ સ્વરૂપે દર્શન આપે, કૃષ્ણ રૂપ દર્શન આપે. એવો ભગત પણ એના ઉદ્ધાર કરવા માટે પોતે સમજાવે બધું અમે છે, બધું અમે જ છે. રામ અમે હતા, કૃષ્ણ અમે હતા, વાસુદેવ અમે હતા, નરનારાયણ અમે હતા, બદ્રીનારાયણ અમે હતા, સ્વામિનારાયણ અમે હતા, સત્યનારાયણ અમે હતા, આ વિષ્ણુ નારાયણ, દેવ નારાયણ, શિવ નારાયણ બધા અવતારો અમે જ થઈ રહ્યા છે. અત્યારે તમારી સામે આવ્યો છું, ઓળખાણ રાખીને ભજન કરજો. એમ કહીએ કોટી નારાયણ યસ્ય મૂર્તો લીના ભવંતી, તાદૃશ મહારાજાધિરાજ અનાદિ કૃષ્ણ નારાયણ. સંસ્કૃતમાં લખી, આ ગ્રંથમાં લખી કરોડો નારાયણ જે મૂર્તિમાંથી પ્રગટ થયા છે, થાય છે, અને કરોડો નારાયણ પાછા જે મૂર્તિમાં લીન થાય છે, હમાઈ જાય છે, એવો હું અનાદિ કૃષ્ણ નારાયણ અત્યારે પૃથ્વી ઉપર તમે જોઈ શકો, દર્શન કરી શકો એવું સ્વરૂપ ધારણ કરી તાદૃશ એટલે મૂર્તિમાન તમારી સામે આવ્યું. કેવડી ચોખવટ કરી, વિચાર કરો. નારાયણ ને નારાયણ, દેવોના દેવ, ઈશ્વરોના ઈશ્વર, અવતારોના અવતારી, એવડા ભગવાને નામ પડ્યા. ભગવાનજી આ ઓળખાણ મોટી રાખજો. આ છેવટની વાત છે. ભગવાનના શાસ્ત્ર, ભગવાનના સંતો છે, આ વાત કોઈ ન કરી. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ આજે આ કથામાં મારા સર્વ ચરિત્રો માનુષી અમાનુષી સર્વ દિવ્ય છે. સ્નાન, ધ્યાન, પૂજા, સેવા, પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરનારા સાધુ સાધવી મારા તીર્થરૂપ છે. તેવા ગુરુ તીર્થની અનાવરણ સેવા મારી પ્રાપ્તિને માટે કરવી.
ભગવાનના જન્મ અને મરણ જેમ દિવ્ય છે એમ ભગવાનની લીલા બધી દિવ્ય. કેટલાક કાર્ય આપણને શીખવાડવા માટે કરતા હોય, એને કઈ જરૂર ન હોય, ભણવાની જરૂર ન હોય. કાશીના બ્રાહ્મણોને ઓળખાણ દેવા ગયા, 18 વર્ષ કાશીમાં રહ્યા, 18 વર્ષ. ભગવાન કે એ વખતે એ જમાનામાં જે વિદ્વાનો હતા, બ્રાહ્મણો હતા, કાશીમાં હતા, એ બધા દેવતાઓ હતા. ભગવાનના જગતમાં આવવાના હતા, કુકામાં અવતાર લેવાના હતા. તો દેવતાઓએ નક્કી કર્યું કે ભગવાન પૃથ્વી પર જાય તો આપણે જાય, લાભ લેવા જાય. એટલે એ બધા બ્રાહ્મણો બની, વિદ્વાનો બની કાશીમાં આવ્યા. કાશીમાં મહારાજ એટલે ગયા કે વિદ્વાનો વાત જોતા હતા કે અનાદિ કૃષ્ણના જગતમાં આવ્યા છે, આપણે ક્યારે ભણશે. એટલે ભગવાન કે આ વખતે અમે જંગલમાં જવાનું, વનમાં જવાનું પસંદ ન કર્યું, વિદ્વાનોના વનમાં નિવાસ કર્યો ભગવાન. જંગલમાં નહીં, વિદ્વાનોના વનમાં ભગવાન નિવાસ કર્યો. 18 વર્ષ કાશી ભર્યા, 18 વર્ષ કાશીમાં રહ્યા. જ્યાંથી ખબર હોય શું કે મોટા વિદ્વાન હતા, મોટા સંત હતા, બહુ ભણેલા હતા. એ ભણેલા હતા, ભણાવવા ગયા બધા. એવા પ્રશ્નો એ જમાનામાં પૂછતા હતા ને, એના ગુરુ જવાબ નતા આપતા. આમ લખાઈ ગયું, ગુરુ એમ કહેવા માંડ્યા કે હું ગુરુ છું કે આ ગુરુ છું, કે આ કૃષ્ણ બલભાચાર્ય મારા ગુરુ છે કે હું એનો ગુરુ છું. એવા પ્રશ્ન પૂછતા હતા મારે. વાતે વાતે ભગવાન પણ કાશીમાં દેખાડતા. એટલે તો સભા જીતાતી નથી કૃષ્ણ બલભાચાર્ય. એક સભા નહીં, કેટલી સભાઓ થઈ. એ જમાનામાં આપણા મહારાજે પ્રવચન આપતા ને કાશીમાં, ભગત આજ નામના દૈનિકમાં પેપરમાં આવતું આજે કૃષ્ણ બલભાચાર્ય મહારાજને શું ઉપદેશ આપ્યો પેપરમાં. અંગ્રેજ સરકારથી ભારત આઝાદ નહોતો થયો. કોણ? ભગવાન તો ભગવાનનું કામ કરતા જાય. તો ભગવાન કે અમારું આવું જાવું, ક્રિયા, કામકાજ, ખાવું પીવું બધું દિવ્ય છે. આ જગતના મનુષ્યને આપણી વ્યવહાર એનો વ્યવહાર એને નથી. બધાની સેવા સ્વીકારે, સુખ આપે, ભક્તિ આપે, દર્શન આપે, દુઃખ આપે. કાશીમાં 8 યુગ વાસ કરે અને એક દિવસ ગુરુનું પૂજન કરે તે સરખું પુણ્ય છે. ગુરુ જ્યાં વસે ત્યાં સર્વદેવો ઈશ્વરો વાસ કરે છે. ગુરુ ચરણ જળ એક વાર પીવે તેને પંચગવ્યો 1000 વાર પીધા એટલું પુણ્ય મળે છે. ગાયનું બધું. જેણે ગુરુને દૂધ, સાકર, મિષ્ટાન જમાડ્યા તેને પ્રગટ પ્રભુને જમાડ્યા એટલું પુણ્ય મળે છે. માટે ત્રિલોકીમાં ગુરુ છે તે તારનારા છે. જેની પાસે ગુરુ હોય અને ગુરુને સેવા હોય તેની પાસે યમના દૂતો આવતા નથી. તેથી અનાદિ કૃષ્ણ નારાયણ એવો હું મને પરમ ગુરુ માની અને પૂજવું. ભજવા તે ભજનારા બધા નર નારી નારાયણ સ્વરૂપે છે. મારા યોગને પામેલી બધી બ્રહ્મપ્રિયાઓ દિવ્ય છે, બ્રહ્મરૂપા છે, મોક્ષને આપનારા છે. આ અધ્યાય કોઈ વાંચશે અથવા સાંભળશે તે સર્વ મોક્ષ ભાગી બનશે. પરબ્રહ્મ પુરુષોત્તમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કહે છે, હે લક્ષ્મી, રાત્રિ દિવસ મારામાં મૌન વાણી થી મારો વિરહ સહન નહીં કરનારી
અતિશય પ્રીતિવાળી ભક્તિ ને મેં શ્રેષ્ઠ કહેલી છે. રાત દિવસ ભગવાન સાંભળ્યા કરે. નિંદરમાં હોય તો શબ્દ આવે ઓમ ભનાદી કૃષ્ણ, બીજું ના હોય. હાલતા ચાલતા ખાતા પીતા એ ભગવાનનું સ્મરણ કરે. ભગવાન કે આ ભક્તિને અમે મોટી ભક્તિ કરી. આ ભગવાનના સાક્ષાત યોગ જેને છે રાત દિવસ અતિશય પ્રીતિ કહેવાય. ગોપીઓ નિંદરમાં કે જાગૃતમાં દૂધ ને દહીં ને માખણ ને ઘી વેચવા જાય મથુરામાં. શું બોલ ખબર? માથું ડેગડું ઘીનું ભર્યું, કાન લીવો ભાઈ, કોઈ કાન લીવો. એટલે ભાઈ તમે શું વેચો? કાન એટલે શું? તેની મથુરા થોડી ખબર હતી. કાન એટલે કૃષ્ણ. કાનુડાને કાન લીવો એમ કહેતી કે આ ભાન ભૂલી ગઈ. દૂધ ને દહીં ને ઘી વેચવા જાય ને કાન લીવો બોલે. કૃષ્ણ ભગવાન નિંદરમાં બોલે ગોપી. એટલે ઉદ્ધવજી કે રાજના તમે બોલો છો એકલા નિંદરમાં બોલો છો ગોપી. એ ગોપી છે કોણ? શું ગોપી કરો છો? ભગવાન શું કહ્યું? ઉદ્ધવજી તમને મુલાકાત થાય છે ને ત્યારે ખબર પડશે ગોપી એટલે શું. ત્યાં હોય તમને નહીં ખબર. એનું વર્ણન થાય એમ નથી. હવે તમે વિચાર કરો, ભગવાન જેને યાદ કરતા હોય કેટલા મહાન, કેટલો રાજીપો એના પર. ભગવાન એને યાદ કરતા હોય એવા ભક્તોને ભગવાન ભૂલતા નથી. જુનાગઢમાં બેઠા હતા દર્શન દેવા માટે મંત્રી આવવું પડતું, જામંત્રી આવવું પડતું, ધોરાજીમાં આવવું પડતું. રાજકોટમાં બીજા સ્વરૂપ ધારણ કરીને મહારાજ આવ્યા, મંત્રીમાં આવ્યા કેશવ બાપાને મળવા. વિચાર કરો, જુનાગઢ ગયા પગ દાબવા. ભગવાન અન્નનું દાન કર્યું, વસ્ત્રદાન કર્યું. ધનદાન આવ ગરીબ પરિસ્થિતિ, ધનદાન નતું કર્યું. ધનદાન બાકી રાખ્યું એમ બોલ્યા ને કે બાપા પગ મીડા રોવા મારે કે એ આ ભાવ તમે અમને યાદ કરતા હો ને એમ અમે તમારા નામની માળા. ઓકે પૂછ્યું મારે અમે તો તમારા નામની માળા કરી. કૃષ્ણનારાયણ કયો, હરે કૃષ્ણ કયો, બાલકૃષ્ણ કયો કે સ્વામિનારાયણ કયો, બરાબર. મારે તમે કેને નામની માળા કરો? તમે ભગવાન છો સ્વયં. ત્યારે મારે બોલે અમે અમારા મોટા ભક્તો છે ને એ પાળે પડી ગયા. ભૂલતા નથી. શું દ્રષ્ટાંત આપ્યું ભગવાને? કે મોટો કરોડપતિ અબજોપતિ શેઠિયો હોય અને પરદેશ ગયો, ગમે એ દેશમાં ગયો હોય, એને સંપત્તિ જ્યાં રાખી હોય, છુપાવી હોય, કે બેંકમાં જમા રાખી હોય, કે તિજોરીમાં રાખી હોય, લોકરમાં રાખી હોય, એ હજાર ગાવ બેઠો હોય તો એની યાદ નજરે નહીં આવે. લોકરમાં આટલા ઘરેણા આટલું ઓનું ગયું આપો માતા ભગત યાદ આવે ને તમને? ભલે ગમે તેમ કાશી યાત્રા કરવાનો ભાગ બેઠા યાદ કરો. એમ ભગવાન કે અમે ગમે બ્રહ્માંડમાં ફરતા હોય, ગમે અમે અવતાર થઈ રહ્યો તો અમારી દ્રષ્ટિ અમારા ભગત તરફ હોય. તો મારો ભગત શું કરતો? જેમ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ પાંડવો પર હતી. જોયું ને તમે? જ્યાં જ્યાં પાંડવો ગયા ભગવાન ગયા. મહાભારત વાંચો. જેવા છે એવા ભગવાનને જાણનાર હતા. એટલી એમ ભગવાન જેવા મહાન જે ભક્તો છે, જેવા છે અમને જાણનારા છે ને એને અમે ભૂલતા નથી. ભગવાન ભૂલતા નથી. ભગવાન થી જયારે વિરહ સહન ન થાય ને એટલે ભગત ની ઘરે જવું પડે. દર્શન દેવા આવ્યા બોલ એ ભગત ના નવા લગ્ન ક્યાં જુનાગઢ આવ્યા. વરાજે એવું બધું કીધું મહારાજ અમારા લગ્ન નવા થયા, અમારા ઘરના બધા નીચે ઉભા આવ્યા, દર્શન કરી લો. કેમ બોલે કે મારે દર્શન કરી લો કે અમારા ઘરના આવ્યા નીચે આવ્યા.
દર્શન દિયો કેવું હતું, મારે કે દર્શન કરી દઉં. મારે કોઈ અમને કહે ભક્તો દર્શન કરવા જેવા આવતા હોય, અમારે દર્શન કરવા જવું પડે. કોઈ દર્શન કરવા આવતા કોઈ દર્શન દેવા આવતા હોય. આ તો નિરંજન છે, ભગવાન છે. પણ ભગવાનની કૃપા આનંદ ઉપજાર ભગવાન બધા આનંદ ઉપજાર. રાત્રિ દિવસ મારામાં મનવાળા, મારો વિરહ સહન નહીં કરનારા, અતિશય પ્રીતિ વાળા ભક્તો ને ભક્તિને મેં શ્રેષ્ઠ કહેલી છે. ભક્તિ પણ 3 પ્રકારની છે. આત્મા વડે ભક્તિ તે ઉત્તમ કહેલી છે. મનથી અંતઃકરણથી ભક્તિ તે મધ્યમાં કહેલી છે. અને શરીરથી ભક્તિ તેને કનિષ્ઠ કહેલી છે. મુક્તોની ભક્તિ આત્માથી હોય છે. યોગીઓની ભક્તિ મનથી હોય છે. અને અજ્ઞાનીઓની ભક્તિ શરીરથી હોય છે. સર્વ ભક્તિ મોક્ષને આપનારી છે. આત્મા ભક્તિથી શ્રેષ્ઠ સુખ મળે છે. માનસ ભક્તિથી મધ્યમ સુખ મળે છે. અને શરીરની ભક્તિથી સ્વાસ્થ્ય સુખ મળે છે. આત્માથી બ્રહ્મ ભાવનો આનંદ, મનથી દિવ્ય આનંદ, શરીરથી ભક્તિથી ક્રિયાનો આનંદ મળે છે. સ્વાર્થપરાયણ ભક્તિ તે તામસી છે. ભગવાન અને સ્વાર્થ બંને સાથે રાખે છે તે રાજસી ભક્તિ છે. સ્વાર્થ એટલે આપણે માનતા હોય, મારે આમાં સાહેબ તો હું ઉકાવ પગે લાગવા આવીશ, મારું જો આ કામ થઈ જાય ને ભગત કામજી ભગત, તો હું ઉકાવ પગે લાગવા આવીશ. થઈને આપણે સ્વાર્થી નથી. આ દુઃખ આવ્યું છે, આ બંધોડ આવ્યો છે, રોગ આવ્યો છે, આ બધું હાલ થઈ જાય, મારે તો હું ઉકાવ પગે લાગવા આવીશ, જુનાગઢ પગે લાગવા આવીશ. આ ભૂતળા વળી ઘટે ત્યાં તો સારણપુર અમથા પૂજાય કરવા દર્શન કરવા ભક્તિ વાળો જાય. બાકી બધા તો કઈ હોય તકલીફ તો જાય, દવાખાને કોણ જાય પપ્પા, કે ફરવાનું સ્થળ થોડું. આ બધું એમ છે. ભગવાન કે પોતાને ભજન કરી મોક્ષ મેળવવો છે. મહારાજ મારે તમારા ચરણની સેવા કરવી છે. તમારા ધામમાં મને એવી મુક્તિ આપજો. રાજાજી, લક્ષ્મીજી, મોટા મોટા સંતો ભક્તો તમારી પૂજા સેવા કરે છે ને, મારે એની સેવા પૂજા કરવી. બીજા જગતના સુખ નથી જોતા. લાગ્યું ને એવું ખરેખર માગવા જેવું. નકર આપણે સ્વાર્થી કહેવાય. મારે પોતે બોલે જાંબલી કાચરા હાર આવે તે ભગવાન કરે ઠીક. આ બેનો જાય છે દીકરો થાય તો ઠીક. હું ઉપજ પાણી હારા થાય તો ઠીક. મારે વરસાદ હારા પાણી ખાવાનું સારું ખાવાનું હોય. ભગવાન મળ્યા બધું સારું ખાવાનું હોય. પણ બીજું ત્રીજું માયકા ન રાખવું. એની કૃપા થાય ત્યારે બધું સારું ખાવાનું હોય. અને સારા દિવસો આવવાના જ હોય. થોડીક ધીરે જાવ. કારણ કે સુખી થવું ને રસ્તા પર માણા ઉતા હોય ને ખબર સુરતનો રોડ કેટલા ઉતા એનામાં જોવાનું. તો આપણે કેટલું સુખ આપ્યું સંતન માણને આપ્યા. ઓલા બીજા રોડ પર પાછળ ટીકે કેટલા મચ્છર કરતા કેવી રીતે ઉતા જોયું ને રોડ પર જાય જોજો. આપણે કેવી સગવડ આપી મારે એમ વિચારીને આનંદમાં રહેવું ને ભક્તિમાં આગળ બધું. એટલે આપણે કમાણી કરી લઈએ, ભક્તિ કરી લઈએ, પૂજા કરી લઈએ, ભગવાનના મંત્રના જાપ કરી લઈએ, લાલજીની પૂજા કરી લઈએ. આપણે આવી દેશે રોડ હોવાનું મારો આવવાનું છે. ખરેખર ભગવાન કે એમ સુખ, ભગવાન સુખ આપ્યું ને યાદ કરો. તો સુખિયા રહેવાય. રાજસી ભક્તિ છે કેવળ શ્રી હરિની પ્રસન્નતા માટે ભક્તિ, તે સાત્વિક ભક્તિ છે. ગુરુ ભક્તિ, હરિભક્તિ એક સમાન કહેલી છે. તરત
તરત જ ફળ આપનારી છે તે ભક્તિ, ગુરુ ભક્તિ, હરિભક્તિ એક કહેલ છે. ગુરુમાં ભગવાનમાં બે એક જ, એકબીજા ભૂલતા નથી. આ તો પરમ ગુરુની વાત આવજો, ત્યાં નાખજો, બીજે ગોટાળો જોઈએ. પરમ ગુરુ એટલે પર નારાયણ, આખા જગતના ગુરુ, તમામના ગુરુ. એમ મને બધા બીજા ગુરુ સંતોમાં એમ મને જોતા રહી ગયો, એમ કે મને ભગવાનના સ્વરૂપો છે બધા મોટા, એમ માનવું એમ. ભગવાનની પાસેથી સંપત્તિ અથવા સિદ્ધિ પ્રાપ્ત થયા પછી અભિમાનથી તે બધું ઝેર રૂપ બને છે. કેવડી સિદ્ધિ રાવણભાઈ, કેવડી સિદ્ધિ? ઉનાની લંકામાં રહેતો, ઉનાની 10 માથાવાળો રાવણ, એ બ્રાહ્મણ. બધું આપ્યું ભગવાન. અભિમાનથી ભગવાન રામને ચરણે ન ગયો, અભિમાનથી ખોટું કામ કર્યું તો એનો જયકાર નો થયો. ઉનાની લંકામાં રહેતો છતાં કોઈના વખાણ ન કર્યું. હજી કોઈ નામ રાખ્યું નથી, આપણા ભાઈ નામ રાવણ રાખો, દુર્યોધન રાખો, કે બહુ ભાઈ હતા દુર્યોધન. 5 પાંડવોનું નામ બધા રાખ્યું, ભીમજીભાઈ, અર્જુનભાઈ, અર્જુનભાઈ રાખ્યા. બોલા નામ કોઈ નતું. તો હારી ગયા, ભગવાનની બાબતમાં હારી ગયા. રાવણ ક્યાં જેમ તો મહાજ્ઞાની હતો. 10 વખત કમળ પૂજા ખાતી શંકર ભગવાન પાસે ગળું શંકર 10 વખત ભગવાને વરદાન આપ્યું. મસ્ત જોડી 10 માથાવાળો રાવણ, કોનાની લંકામાં રહેતો રાવણ, છતાં પૂજ્ય ન પાડે. પૂજ્ય આપણે ન પાડે. કેમ? તો જયારે નમવાનું જે આવ્યું ને હામો થયો. જ્યાં નમવાનું આવે ઝૂકવાનું એ હામા થયો. વિભીષણ કીધું ભગવાનનો અવતાર છે, તું પછી ભજન જેનું કરે. શિવ કહ્યું તો શિવને, વિષ્ણુ કહ્યું તો વિષ્ણુ પોતે આવ્યા છે, એને શરણે પડી જા. 9 મહિના કોઈ એકી વાત જ ન માની. વિભીષણની હગા ભાઈની વાત 9 મહિના શું દશા થઈ આપણે એવું જાણીશું. એટલે લખ્યું ભગવાનને જ્યારે ભગવાન જે યુગમાં આવે એને શરણે પર જાજુ કાંઈ ન જાણતા હોય અને પટેલનો દીકરો હોય અને ખાલી એટલું સમજે ને કે આ કુકાઓમાં આજે અનાદિ કૃષ્ણ થયા જે આપણા પટેલ હતા. સ્વયં મહારાજ બોલે હો, સ્વયં મહારાજ બોલ્યા પટેલનો દીકરો ખાલી એટલું સમજશે કે આ કુકાઓમાં અનાદિ કૃષ્ણ ભગવાન થયા એ આપણા પટેલ હતા. એના પરચા ગવાય છે, એના મંદિરો થાય છે 4 કોટ. ખાલી આટલો મારો ગુણ રહેશે ને કે આપણા પટેલ હતા એ ભવસાગર તરી ગયું. એટલી બધી કૃપા વિચાર તો કરો. ભવસાગર તરવો હેલો છે પણ જે રેખાળ જીસ પર કૃપા હોય તમારી તોય જ ઉતરે પાર. બ્રહ્માનંદ સ્વામી લખી ગયા, અહો પ્રભુ અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ લીલા તમારી. અવની પર તું આવે જાવે પર જાને ના સંસારી. અવની પર તું આવે જાવે પર જાને ના સંસારી. जिस पर कृपा होय तुम्हारी सोई जन उतरे पारी. अहो प्रभु अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज लीला तुम्हारी. તમારી કૃપા જેના પર થાય એ ભાવસાગર તરીકે
બાકી આપણે સમજી કે આપણે તરત આવડે જ. નદીમાં તરાય, કૂવામાં તરાય, તળાવમાં તરાય, બરાબર. દુબઈ જવું તો તરી દરિયું પાર કરી પહોંચાય. તમે વિચાર કેવડા મગર મઠ ને કેવડા પેલા જનાવર દરિયું દરિયાની ભેહું કેવડી થયું. આપણે પહોંચી જ જોગી ક્યાં પણ વાણમાં બેઠા હોય તો એ ભગત પ્લેનમાં બેઠા વાણમાં બેઠા તો કેવા શાંતિ જવાય. એમ ભગવાનની આ કથા, ભગવાનના શાસ્ત્રો, ભગવાનની લીલા, ભગવાનના મળેલા સંતનો ઓથ, આ બધું વાણને ઠકાણે. ભવસાગર તળાવમાં વીમો ન ઉતરાવવો પડે. ગોવિંદભાઈ આવે વીમો ઉતરાવવો પડે. શેરીમાં નીકળી બહાર નીકળી રોડ ઉઠે વીમો ઉતરાવો તો પાકી જાય. એટલે ભગવાન કહે છે ભગવાનને શરણે પડવું, ગુરુને શરણે જવું, સત્શાસ્ત્રો, સાચા શાસ્ત્રો એને વાંચવા, એમાંથી દિવ્ય જીવન લેવું. આપણે કેટલે પહોંચ્યા? આપણે નિંદરમાં ભાગુ મહારાજ યાદ આવે જ નથી આવતા. આ રોજ વિચારવું ભગવાનના પગમાં કેટલા ચીજ છે. ભગત તમને પૂછવું પડ્યું મળે ભગવાનની હથેળીમાં કેટલા ચીજ છે? હાલો કયો યાદ છે કોઈને? 7 ચીનો, 7 હથેળીમાં 7 ચીજ. પગની અંદર 37 ચીજ. આખી મૂર્તિમાં 1259 એટલે જ આખી મૂર્તિ ચીજોથી ભરેલી મૂર્તિ. આ શાસનમાં લક્ષ્મીજી અમે પોતે જોયા, સાક્ષાત લક્ષ્મીજીને જોયા. બોલ્યા લક્ષ્મી નારાયણ તમારી સામે બેઠા. લક્ષ્મી નારાયણ ભગવાન તમારી સામે બેઠા. ઓળખાણ પોતે આપી કહેવાનું કે આ કથા, આ દિવ્ય ચિહ્નો, ભગવાનની લીલાઓ રોજ પાછી યાદ કરો. કોઈ આવી પાછું પીછો મારી જાય એમ નહીં કરો. ફરી બીજો કલર કરો. અહીંયા હવે બોલાશે ને 7 ચીનો, 37 ચીનો, 1259, 69. વિચાર તો કરો કેવડી મૂર્તિ, દિવ્ય મૂર્તિ. ની મહારાજ પોતે શું કહે છે? અભિમાનથી જે રૂપ બની જાય છે, ભગવાનને મૂકી દે છે, તેથી તેનો મોક્ષનો માર્ગ પણ બગડી જાય છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો હું જ્યાં પ્રગટ થાઉં છું ત્યારે મારી આવી નિષ્કામ ભક્તિ શેરી થઈ જાય છે. માટે પ્રગટ ગુરુ રૂપ હરિ વિના નિર્ગુણ નિષ્કામ ભક્તિ થતી નથી. આવો નિર્ગુણ ભક્ત નિષ્કામ ભાવે અનાદિ કૃષ્ણ નારાયણની ભક્તિ કરે તો તે સંસારમાં નિર્લેપ રહે છે. એવો જ ભક્ત જ્યારે ભગવાનના બ્રહ્મરસને પ્રાપ્ત કરે છે ત્યારે સંસાર તેને ખારો લાગે છે. જ્યારે ભક્તિ રસને જાણે છે ત્યારે બધું ઝેર જેવું લાગે છે. જ્યારે સેવા રસ જાણે છે ત્યારે રાજ્ય હોય, બહુ મોટા સુખ હોય તે પણ મળ સમાન લાગે છે. અને જ્યારે મારું મૂલ્ય જાણે છે ત્યારે બધું કચરા જેવું લાગે છે. જુનાગઢમાં બોલ્યા મારે કે પ્રગટ ભગવાન જેને મળ્યા છે ને એવા સંતો ભક્તો દેવતાઓ કરતા મોટા. કેમ એમ કીધું? તો આ પૃથ્વી ઉપર ભગવાન અવતાર લઈને આવે ત્યારે જેને ભક્તોને યોગ પ્રાપ્ત થાય, મેળાપ થાય, અને દેવતાઓને કેટલા યોગ વહી જાય પછી દર્શન થાય. થાકી ગયા, પ્રાર્થના કરી થાકી ગયા. દેવતાઓ બધા પ્રાર્થના કર્યા જ કરે, મહારાજ અમને દર્શન દેવા પધારો. તો દેવતાઓને દર્શન જેના દુર્લભ છે અને નિત્ય જેના ભેગા ભગવાન રહ્યા છે
નિત્ય યોગ છે ભગવાનનો, એટલે ભગવાન કહે છે દેવતાઓ કરતા મારા ભક્તો મહાન. તો ફરવા નીકળે ત્યારે બધે બહાર વિચરણ કરતા હતા, તો કાંઈ ભેગા રહેતા હોય એને કેવું શું કહીશ? કોક દી ગાવે તો મારી ઘરે ભગવાન આવ્યા હતા, આ યુગમાં આવ્યા હતા, આ યુગમાં આવ્યા હતા. એટલે દેવતાઓ કરતા મારા ભક્તો મોટા. લક્ષ્મી જયારે વાદવિવાદ થયો, લક્ષ્મીજી ભગવાનના પગ દાબતા હતા વૈકુંઠમાં, આવ્યો નારદજી, નારાયણ નારાયણ કરતા આવ્યો, વીણા વગાડતા વગાડતા આવ્યો. થોડીક વાર શંકર ભગવાન, પાર્વતી માતા, ગણપતિ, કાર્તિક સ્વામી, આખું મંડળ પંચાયત અને આવ્યું. થોડીક વાર થઈ બીજા ભક્તો આવ્યા. લક્ષ્મીજી બોલાઈ ગયું, આજ તો પુણ્યાને કેવો દીવ ઉભો છે, મારે ભગવાનને ઘણી પગ દાબો હોય ને એ લાભ મળતો છે. આજ તો કોણ કેવો ઉભા નડતરિયા એક પછી એક આવ્યા જ કરે, આવ્યા તો ખરા, જાવર નામ દીધા. બોલો આવે તો આવે, જાવર નામ નો ભગવાનની મૂર્તિ એવું સુખ હોય ને, આમ હાથે રાડે તો આપણે વાહ ભગવાન વાહ, અહીં જોકાઈ જાય. હો અમે જુનાગઢ જતા ને ભગવાન કેમ પાછું ગયા, જવું નથી આપણે ઘરે નથી જવું. તમારે ભાઈ મારે ઘરે નથી જવું, મારે સાદું થવું, તમારી સેવા ભક્તિ કરવી, ઘરે નથી જવું. રમેશભાઈ બોખરવાળા કાંગાણી મહારાજ કે આગળ હવે જમાનો એવો આવશે ને, ગુરુ પાસે પૈસા છે ને ચલો પગ દાબ, સીધી વાત. ગુરુ પાસે પૈસા છે, બેલેન્સ છે ને બેંકમાં, તો ચલો પગ દાબશે. આ ગુરુ ગયા પછી બધું આપણું જ છે ને, એ કાંઈ નહીં હોય ને તો તેનો હું વિચાર છે, લુખા છે શું એને ભાઈ, એની સેવા કરીને ફળ શું આપણે? આવો જમાનો આવશે. કારણ કે બીજા તું લગ્ન કરી લે, તારા પગ તો દાબશે. તેરો હવે જમાનો એવો તેરો પગે નહીં દાબ, બધા સ્વાર્થી થઈ જાય નકરા. કન્યા બધા બેઠા બેઠા જુનાગઢ બેઠા, તારી બાજુનું ગામમાં જ કન્યા છે. જો અમે બેઠા તો મારે લગ્ન કરીએ, કોઈ જ મારે સાધુ થવા, બ્રાહ્મણ સાધુ થવા પોરબંદર એને મારે તો છોકરો મૂકો રૂપિયાનો ભગવાન મારે કે રાખ તારે ગણવા નહીં પડે. કારણ કે તમે એક ઘર કર્યું તો એ છૂટાછાડા કરવા ગણવા પડે, છૂટાછાડા મને ખબર મારે કે રાખ તારે ગણવા નહીં પડે. પાછા પણ મારે નવરાય કારણ કે મારે ઘરે જવું, છૂટાછાડા કરવાથી જી થવું સાહેબ, તમારી ભક્તિ કરવી. હવે કે જુનાગઢમાં જવું, તમારી પગની સેવા કરવી, ચરણ સેવા જવું નથી ક્યાંય. મારે ત્યાં જમાના પ્રમાણે અમે આજ્ઞા કરી નહીં, પણ હરિયો સંસારમાં રહી ભક્તિ કરવાની છે. બીજી વાર લગ્ન કરવું જા, રોજ મારે બીજા લગ્ન કર્યા, આ છે ગોરાણી બીજા ગોરાણી આજ્ઞા કેવી છે? સાધુ થવા ગયા છતાં ભગવાન કે સંસારમાં રહીને ભક્તિ કરો. હવેનો સમય શ્રેષ્ઠ, અત્યારે હવે યુગ જે આવશે, સંસારમાં રહીને ભક્તિ કરો. તમારા કુટુંબને, બાળ બચ્ચાને બધાને ભગવાનની કથા સંભળાવો, કીર્તન બોલાવો, ધૂન ભજન ઘરમાં કરો. તમારું ગરમ પરમ ધામ બનાવો, અક્ષરધામ બનાવો, વૈકુંઠ બનાવો, ગોલોક બનાવો. આજે બહારથી કાંઈ આવવાનું નથી. અત્યારે લાલજીની મૂર્તિ આવી, લાલજી તમારા ઘરમાં આવશે તો ભક્તિ વધશે, ધર્મ વધશે, છોકરામાં સંસ્કાર વધશે, તમારામાં પવિત્રતા વધશે, અને તમે લાલજીને રાજી કરશો એ તમને રાજી કરશે. એવા સેવા ભક્તિથી જેટલા ભાવથી સેવા ભક્તિ કરશો એ તમને સુખિયા કરશે. આ લોકમાં પરલોકમાં બધે નજર રાખશે. એટલે મૂર્તિ આપી સુખિયા કરવા માટે. અહીંયા ટેવ પડી જાય તો ધામમાં ટેવ પડે ને, અહીંયા ટેવ પડી જાય લાલજી વગર મને જરાય ગમે નહીં, ત્યારે ભગવાન કી ધામમાં રહેવાય. ભગવાન વગર ઘડી હાલે નહીં. આવી સ્થિતિ, આવી છેલ્લી સમજણ થાય ને તે ધામમાં રહેવાય. આ છેવટ અંતિમ સ્થિતિ. પણ એ ક્યારે થાય? ભગવાનમાં મન ગુંથાયેલું રહે, જોડાયેલું રહે, નિત્ય ભગવાનનો સત્સંગનો કાર્યક્રમનો લાભ લેતા હોય, ઘરે સત્સંગ થતો હોય, ઘરે પુસ્તક વાંચાતા હોય, આવું દિવ્ય જીવન જીવતા હોય એને માટે એવો ઢાળો ઢળી જાય પછી ન મજા આપી છે. કોઈ ડાયરામ જવાની મજા પછી ન આવતો ગોવિંદભાઈ. ત્યાં જે સત્સંગ નહોતો મળ્યો ત્યાં યાદ હવાનો જાગતો
મુંબઈમાં ભગત હતા એ ઝોલા ખાતા, એટલે મારે કેવી ભગત કેમ ઝોલા ખાતા? એ કે કથા ચાલુ થાય પણ નિંદર એ કે ડાયરો તો હવાર જાગું મને એક જ જોડું માં હવાર અહીંયા કે કથા ચાલુ થાય નિંદર ભેગું જે સમજવાની વાત આવે તે તમે ઝોલા ખાતા, સમજવાનું જે એમ આવતી ને તે ઝોલા ખાતા. પછી એમ કે આમ થાય તેમ થાય એવું જ થાય, એવું થાય ધ્યાન દીધું ન હોય ડાયરામાં મજા આવતી અહીં મજા ન આવતી. અહીં ભગવાનનો આનંદ લેવાનો છે, ભક્તિનો આનંદ લેવાનો છે. બાકી જગતમાં આવેલા ડાયરા છે બધા ભજન સાંભળ્યું હોય ને નથી આવતા. કાલી વગર ભાવનગર બોલે ઘણી વાર આવ્યા છે ભાવનગર બોલો ને એવી રીતે બોલો ને મને કહ્યું ભગત કયું ભગત એક રીતે બોલું બીજી મને આવડે. કોને કહું વાત મારા શ્વેતાયન વ્યાસ, જાસો ના દૂર સદા રે જો મારી પાસ. કોને કહું વાત મારા શ્વેતાયન વ્યાસ, જાસો ના દૂર સદા રે જો મારી પાસ.
જ્યારે મારું મૂલ્ય જાણે છે ત્યારે બધું કચરા જેવું લાગે છે. જેમ પગમાં જોડા પહેરવાથી કાંટા લાગતા નથી તેમ બધું કર્મ
પ્રગટ ભગવાનને ચરણે અર્પણ કરવાથી સંસાર બંધન કરતો નથી. આ બુદ્ધિ બ્રહ્મ વિદ્યા વાળી હોય તો તેમાં માયા લય પામે છે. માયાવાળી બુદ્ધિ હોય તો જન્મ મરણ પાવનારી થાય છે. માટે પ્રગટ ભગવાનની ભક્તિ વિના મનુષ્ય શરીર મળને જ વહન કરનારા છે. જેમ 84 લાખ જાતના દેહને વહન કરે છે, તેથી ભગવાનની ભક્તિ વિના આત્મ શાંતિ મળતી નથી અને મોક્ષ પણ મળતો નથી. લક્ષ્મીજી કહે, હે ભગવાન, મેં આ વધુ ગીતા તમારા મુખેથી સાંભળી. તે મોક્ષને આપનારી, તમારી પ્રાપ્તિ કરાવનારી હવે તમારા મંત્રો સાંભળવા ઈચ્છું છું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કહે, મારા નામમાં મંત્રો અને અવતારો રહેલા છે. મત્સ્ય, નરસિંહ, વરાહ, હયગ્રીવ, કૃષ્ણ, વામન, પરશુરામ, રામ, બુદ્ધ, કલ્કી. આ રીતે મારા અનાદિ કૃષ્ણ નારાયણ નામમાં બધા અવતારો રહેલા છે. તથા લક્ષ્મી નારાયણ, શ્રીમન નારાયણ, આ બધા મંત્રો મારા જ છે. તે રીતે જે રીતે ગોલોકવાસી કૃષ્ણ પૃથ્વી ઉપર સુલભ થયા, તે જ રીતે પરમધામમાં રહેલો હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સુલભ થયો છું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રી પુરુષોત્તમ મેં જ શ્રી કૃષ્ણ વલ્લભ સ્વરૂપ ધારણ કરેલું છે. તે મંત્ર ગ્રહણ કરવામાં કોઈ વિધિ કરવાની જરૂર નથી. કોઈ પણ જ્ઞાતિના તે મંત્ર ગ્રહણ કરી શકે છે. તે મંત્ર કાલ, માયા, પાપ, કર્મ, શત્રુ, યામ્ય, ક્રોધ, ભયાત, શૂલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિક, વાન હવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિષ્ઠ મે શ્રી હરિ શરણમ મમ. ધર્મ વૈરાગ્ય વાળા વિદ્વાન, ભક્તિ પરાયણ, વેદના રહસ્યને જાણનારા, પરબ્રહ્મના સંપ્રદાય વાળા, બ્રહ્મ વિદ્યામાં નિષ્ણાંત, મંત્રના જપ કરનારા, સાધુ સાધ્વી સતી વિપ્રને ગુરુ જાણવા, સદાચાર ભક્તિ શાસન કરનારા, બ્રહ્મ સુખ આપનારા, બ્રહ્મ વિદ્યા આપનારા આચાર્ય ગુરુને શરણે જાવું. એ રીતે શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ ચિહ્નોને ધારણ કરવા, ઉર્ધ્વ પુંડ તિલક કરવું તે મારા ચરણ કમલ છે. મધ્યમાં ચાંદલો છે તે લક્ષ્મીજી છે. પરબ્રહ્મના સંપ્રદાય હોય તેના આચાર્ય સમ્રાટ કહેવાય છે. ન્યૂન મંત્રના આપનારા ન્યૂન કહેવાય છે. મારા સંપ્રદાયમાં આચાર્ય તરીકે ગુરુ, ઉપદેષ્ટા, મંત્ર આપનારા, સ્વયં પ્રકાશ ભગવાનને મેં સ્થાપન કરેલા છે. અક્ષર બ્રહ્મ ઉપર મુક્ત કોટી અવતારો, આ ત્રણેય સ્વરૂપે હું પુરુષોત્તમ નારાયણ રહેલો છું. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ ત્રણેય સ્વરૂપે પણ હું પુરુષોત્તમ નારાયણ રહેલો છું. મહામંત્રનો ગુઢાર્થ, જ્ઞાન પ્રાપ્તિ આ મેં તમને કહી છે તે ગ્રહણ કરીશ. અને મધ્ય મંત્રની એક માળા કરવી. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામ બોલીને એક માળા કરવી. આજ્ઞા કરી ગયા ભગવાન. અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરનારાનો મોક્ષ થાય છે. ત્યાં રાગ આવતા નથી, નવનિધિ હાજર રહે છે, સર્વ ઐશ્વર્યો આવે છે, ધન ધાન્યથી સુખી રહે છે, કાળ પડતો નથી, અકાળે મરણ થતું નથી. સર્વ ક્રિયામાં મારું ભજન કરનારાને, ભક્તિ પરાયણ રહેનારાને હું આ પૃથ્વી ઉપર વૈકુંઠ તુલ્ય સુખ આપું છું. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. શ્રીપદમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સંખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણ.
પરબ્રહ્મ વર્ણનમ ભજો